બનાવની વિગત અનુસાર શહેર વિસ્તારમાં એક પરિવારમાં કૌટુંબિક સગીરાનો બનેવી જે ત્યાં જ ઘર જમાઈ તરીકે રહેતો હતો, જેને પડોશમાં રહેતી સારી એવી 16 વર્ષીય સગીરા સાથે આરોપી શંકર વસાએ વારંવાર શારીરિક શોષણ કર્યું હતું. આ કૃત્યના પરિણામે સગીરા ગર્ભવતી બની હતી. ગર્ભાવસ્થાની જાણ થયા બાદ સગીરાએ એક બાળકીને જન્મ આપ્યો હતો. આ ઘટનાની જાણ થતાં પરિવારજનો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે સગીરાની ફરિયાદના આધારે આરોપી શંકર વસાવા વિરુદ્ધ પોક્સો અધિનિયમ અને ભારતીય દંડ સહિતની સંબંધિત કલમો હેઠળનો ગુનો નોંધી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. ઝડપી તપાસ બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને હાલ તેની પૂછપરછ ચાલી રહી છે. પીડિતાની તબીબી તપાસ કરવામાં આવી છે અને તેને જરૂરી આરોગ્ય તેમજ કાનૂની સહાય પૂરી પાડવામાં આવી રહી છે. બાળકીની પણ તબીબી દેખરેખ રાખવામાં આવી રહી છે. પોલીસ દ્વારા કેસના તમામ પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે તેમજ પોલીસ દ્વારા DNA ટેસ્ટ કરાવવાની પણ તજવીજ શરૂ કરી હતી.